નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। વાપી તાલુકાના કરાયા ગામ ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી શીતલબેન રવિન્દ્રભાઈ પટેલના આગેવાન હેઠળ શ્રી કૃષ્ણ સેવા સમિતિ વાપી દ્વારા કરાયા મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક તથા પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું। વાપી તાલુકાના કરાયા ગ્રામ પંચાયત ખાતે ઉત્તરાયણ પર્વને લઈ શ્રી કૃષ્ણ સેવા સમિતિ વાપી દ્વારા 9મા મહોત્સવ કરાયા મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક તથા પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારબાદ પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જો કે આવેલા તમામ મહેમાનોનો સરપંચ શ્રી શીતલબેન રવિન્દ્રભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી કૃષ્ણ સેવા સમિતિ વાપી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક તથા પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું। आज जो कराया गांव में जो कार्यक्रम किया गया है मकर संक्रांति के शुभ अवसर पर अपने सरपंच साहब और हमारे श्री कृष्ण सेवा समिति के सभी सदस्य और हमारे प्रमुख श्री हनुमान श्री जांगड़ा जी के द्वारा और हमारे को जो इनवाइट किया गया है और तय दिल से जो हमारे सरपंच साहब ने और उनकी पूरी पार्टी ने जो कार्यकारिणी टीम है उन्होंने हमारा बहुत जोरदार स्वागत किया और बड़े अच्छे तय दिल से हमारा सहयोग किया। સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો।